ગુજરાતમાં ગેરકાયદેસર દબાણકારો જે છે એ મિલકતો જમીનદોસ્ત થઈ રહી છે। જી હા, ગુજરાતમાં ગેરકાયદે દબાણકારો સામે હવે કડક સંદેશો છે। દાદાનું બુલડોઝર હવે કોઈને પણ નહીં છોડે। જામનગરમાં ફરી એકવાર બુલડોઝર એક્શન લેવામાં આવ્યું અને કરોડોની ગેરકાયદે મિલકત પળોમાં જ જમીનદોસ્ત થઈ ગઈ છે। શું છે આખી ઘટના, શું થઈ રહ્યું છે, શું મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો સામે સરકારનું કડક વલણ ચાલુ છે। ગુનેગારો હોય કે દબાણકારો, કોઈને પણ છૂટ નથી। જામનગરના વોર્ડ નંબર 10ના બચુનગર વિસ્તારમાં આજે ફરી બુલડોઝર ગરજ્યું છે। સૌરાષ્ટ્ર રેન્જ આઈજી તરીકે નિલીપ રાય જેવા કડક અધિકારીએ ક્યાંક ને ક્યાંક જવાબદારી લીધા બાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુનેગારોમાં ફફડાટ મચી જવા પામ્યું છે। ત્યારે તાજેતરની આઈજીની 2 દિવસની મુલાકાત બાદ જામનગરમાં સતત 2 દિવસથી ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે જે રીતે ગુનેગારો અને અન્ય ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા તેના ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। દાદાનું બુલડોઝર સતત ફરી રહ્યું છે। ત્યારે આજે જામનગરમાં સતત બીજા દિવસે વોર્ડ નંબર 10માં આવેલ જે છે ગેરકાયદે જમાતખાનું ખડકી દેવામાં આવ્યું હતું, જે 12,000 ચોરસ મીટર જગ્યા પર છે ને જેની અંદાજે 2 કરોડ જેટલી કિંમત થવા જઈ રહી છે। ત્યારે તેના પર મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા આજે સંયુક્તપણે કામગીરી હાથ ધરીને બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। ત્યારે કહી શકાય કે જે રીતે ગુનેગારોમાં આઈજીના જે આવાથી ફફડાટ મચી જવા પામ્યો તેના પગલે સતત દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। જામનગર શહેરના બચુનગર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે બધા દબાણો છે તેના ઉપર હાલ બુલડોઝર ફેરવી અને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। બચુનગરમાં ગેરકાયદે ઊભું કરાયેલું જમાતખાનું એક જ પ્રહારમાં જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું। આ બાંધકામ આશરે 12,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું હતું અને તેની બજાર કિંમત અંદાજે 2 કરોડ રૂપિયા ગણવામાં આવે છે। માનનીય કમિશનરની સૂચનાથી આજરોજ વોર્ડ નંબર 10માં આવેલ બચુનગર વાળી જગ્યા જે આશરે 12,000 ફૂટ જેટલી છે, તેની અંદાજિત કિંમત 2 કરોડની આસપાસ છે। તેની તોડવાની કામગીરી ચાલુ છે, સાથે પોલીસ બંદોબસ્ત સ્ટાફ સાથે રાખી અને તોડવાની કામગીરી ચાલુ છે। જામનગર મહાનગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે મોટી કાર્યવાહી હાથ ધરી। વિસ્તારમાં ઊભા કરાયેલા અનેક ગેરકાયદે દબાણોને ઓળખી એક પછી એક તોડી પાડવામાં આવ્યા। ચુસ્ત સુરક્ષા વચ્ચે આખું ઓપરેશન પૂર્ણ થયું। આજ બચુનગર વિસ્તારમાં પહેલા પણ અનેક દબાણો હટાવવામાં આવ્યા હતા। નદી સજીવન માટે સંખ્યાબંધ બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા અને હવે ફરી એકવાર બુલડોઝરની ગર્જના સાંભળવા મળી છે। નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ ખાટકીવાડ વિસ્તારમાં એક સાથે 72 ઓરડા જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા અને હવે 48 કલાકની અંદર આ બીજું મોટું ડિમોલિશન ઓપરેશન જે શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે। તાજેતરમાં રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત બાદ પ્રશાસન વધુ એક્શન મોડમાં આવ્યું છે અને ગેરકાયદે દબાણકારો સામે સતત કાર્યવાહી ચાલી રહી છે। જામનગરમાં બુલડોઝર એક્શન હવે સ્પષ્ટ સંદેશ આપે છે કે ગેરકાયદે દબાણ માટે કોઈ સ્થાન નથી। હવે જોવાનું એ છે કે આગળ કઈ જગ્યાએ બુલડોઝર ગરજે છે। બુલડોઝરની આ ગર્જના હવે ગુનેગારો અને દબાણ કરનારાઓ માટે ચેતવણી છે। જો તમે ગેરકાયદે કંઈક કરવાનું વિચારતા હો તો એકવાર વિચારી લેજો। મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર।